नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सब्बसाहुणं एषो पंच नमोकारो सब्बपावपणासनं मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपણા સૌના ભાવપૂર્વક કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 25/4/24, વાંચણી નંબર 17, સ્થાનાંક સૂત્ર। આજના આપણા વાંચણીનો વિષય છે પ્રમાદના 5 પ્રકાર। 5 પ્રકારના પ્રમાદ એ આપણી વાંચણીનો વિષય છે। સ્થાનાંક સૂત્રના 5મા સ્થાને 5 પ્રકારના પ્રમાદ બતાવવામાં આવ્યા છે। પ્રમાદ એટલે આળસ, પ્રમાદ એટલે લેઝીનેસ। એને ઇંગ્લિશમાં આપણે કહીશું લેઝીનેસ। શાસ્ત્રમાં પ્રમાદ કરવાની ના પાડી છે। પ્રમાદ એટલે મોડું કરવું, પ્રમાદ એટલે લેટ પડવું। પ્રમાદથી શું થાય છે તો કે પ્રમાદથી આપણને નુકસાન શું થાય છે તો કે પ્રમાદથી આપણને કાર્યની સિદ્ધિ થતી નથી। પ્રમાદના કારણે આપણને વસ્તુની પ્રાપ્તિ થતી નથી। જો કોઈ વિદ્યાર્થી હોય એ પ્રમાદ કરે છે તો એને ફર્સ્ટ ક્લાસ આવતો નથી, એને સારા રિઝલ્ટની પ્રાપ્તિ ન થઈ। એ લેટ પડ્યો, એના કાર્યની સિદ્ધિ ન થઈ। પ્રમાદના કારણે બે નુકસાન આપણને મોટા થાય છે। એક નુકસાન કે આપણને કાર્યની સિદ્ધિ થતી નથી અને બીજું નુકસાન વસ્તુની પ્રાપ્તિ થતી નથી। ફરીથી, પ્રમાદના કારણે કાર્યની સિદ્ધિ થતી નથી અને પ્રમાદના કારણે આપણને વસ્તુની પ્રાપ્તિ થતી નથી। આજે આપણા દેશમાં ગરીબો ઘણા છે। કેમ ગરીબો છે તો ઘણીવાર એનું એક રીઝન એ પણ છે કે એ લોકોમાં પ્રમાદ છે, મહેનત કરતા નથી, આળસ છે, કોઈ વ્યવસ્થિત પ્લાનિંગ નથી। એના કારણે ગરીબી વધતી જાય છે। ગરીબીનું એક રીઝન પણ પ્રમાદ છે। નિરક્ષરતા છે, બધા અભણ છે। દેશમાં ઘણા બધા અભણ છે, એનું કારણ પણ એ છે કે એમણે ભણવામાં પ્રમાદ કર્યો, ભણવામાં આળસ કરી। કોઈકના સંજોગો કદાચ ભણવાના ન હતા, પરંતુ અમુક લોકો
આળસ અને પ્રમાદના કારણે, મોજ શોખના કારણે અભ્યાસ છોડી દે છે અને એના કારણે નિરક્ષરતા પણ વધતી જાય છે. પ્રમાદ ઘણા બધા અનિષ્ટનું કારણ છે. અધ્યાત્મ જગતમાં પણ કીધું કે સંતો અને મહંતો જો પ્રમાદ કરે તો એમના કાર્યની સિદ્ધિ થતી નથી. એમને જે વસ્તુની પ્રાપ્તિ કરવી હોય એ થતી નથી. માટે સંતો અને મહંતોને પણ પ્રમાદ કરવાની ના પાડી છે. વિદ્યાર્થીઓને પણ પ્રમાદ કરવાની ના પાડી છે. એનાથી આગળ વધીને શાસ્ત્રની અંદર પ્રમાદ એ પતનનું કારણ છે એવું પણ બતાવ્યું કે કોઈ માણસ પ્રમાદ કરે તો ધીરે ધીરે એનું પતન થાય છે. આળસ વસ્તુ જ એવી છે કે એ આપણને ડાઉન કરે છે, નીચે લઈ જાય છે. પ્રમાદ એ પતનનું કારણ છે. પ્રમાદ એ દુર્ગતિનું કારણ છે. શાસ્ત્રમાં એ પણ બતાવ્યું કે જે લોકોએ પ્રમાદ કર્યા છે એની દુર્ગતિ થઈ. એના એક્ઝામ્પલ પણ આપ્યા છે. પુંડરીક નામના એક સાધુ હોય છે, એમણે પ્રમાદ કર્યો તો એમની પણ દુર્ગતિ થઈ. એ પુંડરીકનું દ્રષ્ટાંત જ્ઞાતા સૂત્રની અંદર ભગવાન બતાવે છે કે કુંડરીક અને પુંડરીક બંને ભાઈઓ હોય છે. કુંડરીકે દીક્ષા લીધી અને પુંડરીક એનો ભાઈ રાજ્ય ચલાવે છે. કુંડરીક વિહાર કરતા કરતા પાછલી ઉંમરમાં એ પોતે પોતાના ભાઈ પુંડરીકના રાજમહેલમાં આવે છે પોતાના શિષ્ય સમુદાય સાથે. અને પોતે રાજમહેલમાં રોકાય છે. થોડોક એમને વ્યાધિ થયો હોય છે, એની ટ્રીટમેન્ટ કરાવે છે રોગની. પછી એ કુંડરીકની આસક્તિ વધતી ગઈ, પ્રમાદ વધતો ગયો કે આ રાજમહેલમાં સારું છે, અહીંયા રોકાઈ જવા જેવું છે, મેં દીક્ષા ખોટી લીધી. એમ ધીરે ધીરે વિચારોનું પતન થયું. ક્રિયાઓ પણ હવે છોડવા લાગ્યા અને એકવાર એવો નિર્ણય કરી લીધો કે હવે મારે સંન્યાસ એટલે કે દીક્ષાને છોડીને મારે હવે રાજમહેલની અંદર રાજા બનવું છે, ખાવું પીવું છે, રાજ કરવું છે, મોજશોખ કરવા છે. અને એવું જ એમણે કર્યું. પુંડરીકે એમનો ભાઈ, એ પુંડરીકે પોતે ભાઈના આવા વિચારો જાણીને એ કુંડરીકનો વેશ ભાઈએ લઈ લીધો, પુંડરીકે. અને એ પોતે પોતાનું રાજપાટ પુંડરીકને સોંપીને એ પોતે દીક્ષિત થઈ જાય છે. એને એમ થયું કે મારો ભાઈ જો દીક્ષા છોડતો હોય અને એને રાજ્ય ચલાવવું હોય તો આ રાજ્ય હું એને સોંપી દઉં અને એનો જે સાધુ વેશ છે એને હું પહેરી લઉં. પુંડરીક પોતે તક ઝડપી લે છે અને પુંડરીક પોતે સાધુ બનીને સરવાર સિદ્ધ વિમાનમાં જાય છે આ તકને ઝડપીને. અને જે કુંડરીક જેણે સાધુ વેશ છોડી દીધો પ્રમાદના કારણે, એ પોતે કામ ભોગમાં આસક્ત થઈને, મોહમાં ગૃદ્ધ થઈને, શાસ્ત્રકાર કહે છે કે એમના આત્માનું પતન થયું અને એમનો જન્મ છેક 7મી નરકમાં થયો. જુઓ, બે સગા ભાઈ
એકે પ્રમાદ કર્યો તો સાતમી નરક, અને એકે અપ્રમાદ કર્યો તો સર્વાર્થ સિદ્ધ વિમાન. કુંડરીકે પ્રમાદ કર્યો તો એમને સાતમી નરક મળે છે, અને પુંડરીકે પોતે અપ્રમાદ કર્યો, પ્રમાદ ન કર્યો, પુરુષાર્થ કર્યો, સારા ભાવો કરવાનો પુરુષાર્થ કર્યો, સારી ક્રિયાઓ કરવાનો પુરુષાર્થ કર્યો, તો એ પુંડરીક પોતે સર્વાર સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી મહાવિદેહમાં જઈને પછી એ પોતે મોક્ષમાં જશે. જ્ઞાતા સૂત્રમાં બંને સગા ભાઈઓની આ વાર્તા આવે છે. આપણે વાત એ જોતા હતા કે પ્રમાદ એ પતનનું કારણ છે, પ્રમાદ એ દુર્ગતિનું કારણ છે. પ્રમાદ એ આપણને પાછા પાડી દે છે. આપણે આપણા જીવનમાંથી પ્રમાદને અલવિદા કરી દઈએ, આપણે આપણા જીવનમાંથી પ્રમાદને કાઢી નાખીએ. જો ઘણીવાર એવું બને છે કે આપણને 1 મિનિટની કિંમત ક્યારે સમજાય છે, અડધી મિનિટની કિંમત ક્યારે સમજાય છે? જ્યારે આપણી નજર સામેથી ટ્રેન અથવા બસ છૂટી જાય છે, ત્યારે આપણને અડધી મિનિટની કિંમત સમજાય છે. કે જો આપણે 1 મિનિટ વહેલા સ્ટેન્ડ ઉપર હોત તો આપણે બસને મિસ ન કરત, આપણે બસ ચૂકી ન જાત. 1 મિનિટની કે અડધી મિનિટની કિંમત આપણને ત્યારે સમજાય છે. 5-7 સેકન્ડની કિંમત આપણને ક્યારે સમજાય છે? તો કે 5-7 સેકન્ડની કિંમત જ્યારે રોડ ઉપર ગ્રીન સિગ્નલ હોય, 5 સેકન્ડ જ બાકી હોય, ત્યારે આપણને 5 સેકન્ડની કિંમત સમજાય છે. 5 સેકન્ડ બાકી છે એવું આપણે સિગ્નલમાં જોઈએ છીએ, આપણને તરત વિશ્વાસ થાય છે કે આપણું વ્હીકલ આપણે 5 સેકન્ડમાં ચોક્કસ બહાર કાઢી લઈશું. કદાચ આપણે 5 સેકન્ડ લેટ પડીશું, 2 સેકન્ડ લેટ પડીશું, તો અને રેડ સિગ્નલ થઈ જશે, ત્યારે આપણને એમ થશે કે આપણે 2 સેકન્ડ જ મોડા પડ્યા. જો 2 સેકન્ડ વહેલા હોત તો આપણે આ રોડ ક્રોસ કરી દીધો હોત, આ 4 રસ્તા આપણે ક્રોસ કરી દીધા હોત. 2 સેકન્ડ અને 5 સેકન્ડની કિંમત આપણને વ્હીકલ ચલાવતા અને સિગ્નલ જોતા થાય છે. આવું જ છે જીવનની અંદર, કે 1 વર્ષની કિંમત સ્ટુડન્ટને ક્યારે થાય છે? કે જ્યારે એ સ્ટુડન્ટ પોતે નાપાસ થાય ત્યારે એને એમ થાય છે કે ખરેખર મારું 1 વર્ષ બગડ્યું. આખું આટલું મોટું મને સરસ 1 વર્ષ મળ્યું હતું અને મેં અભ્યાસ ન કર્યો. પ્રમાદનો એને પસ્તાવો થાય છે કે મેં આ પ્રમાદ ક્યાં કર્યો? આ પ્રમાદ ન કર્યો હોત તો સારું. 1 વર્ષની કિંમત એ સ્ટુડન્ટને થાય છે. આપણે પ્રમાદ કરવા જેવો નથી. લવ સત્તમાં દેવનું દ્રષ્ટાંત આવે, શાસ્ત્રની અંદર લવ સત્તમાં દેવનું દ્રષ્ટાંત. ઊંચા પ્રકારના મુનિ હોય છે, ખૂબ ઊંચી સાધનાઓ કરે એવા મુનિ, અને એ પણ પાછા સમ્યક દર્શન વાળા, 6ઠે-7મે ગુણસ્થાનકે રહેનારા એવા મુનિને જુઓ 7 લવનું જ આયુષ્ય ઓછું પડે છે. 7 લવ એટલે
4:30. આ દ્રષ્ટાંત નવું છે, સરસ સમજવા જેવું છે. મુનિને 7 લવનું આયુષ્ય ઓછું પડ્યું. 7 લવ એટલે 4:30. અને આયુષ એટલું ઓછું પડ્યું અને એ પોતે ઓફ થઈ ગયા અને સરવાર સિદ્ધમાં ઉત્પન્ન થાય છે. ત્યાં એમને 33 સાગરોપમનું આયુષ્ય મળે છે. જો 4.5 આયુષ્ય એમનું વધારે હોત તો એ દેવલોકમાં ન જાત, સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે જાત. 4.5 કિંમત આ છે. 4.5 આયુષ્ય એમનું વધારે હોત તો એ પોતે એટલી સરસ સાધના કરતા હોય છે કે સર્વ કર્મનો ક્ષય થઈ જાત. પરંતુ આયુષ્ય ઓછું પડ્યું અને કર્મ થોડા બાકી રહી ગયા એટલે એમને 33 સાગરોપમની જેલ મળે છે. કે છે ને કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે એવું થયું, નહીતર એ ભવ્યાત્મા એ જ ભવે મોક્ષે જાત. એના બદલે હવે 3 ભવે મોક્ષે જશે. એક ભવ એ એમનો લવ સત્તમા દેવનો, બીજો ભવ સરવાર સિદ્ધનો અને ત્રીજો ભવ એમનો મહાવિદેહ ક્ષેત્રનો. એકાવતારી જીવ. એક 4.5 આયુષ્ય ઓછું પડ્યું. એના કારણે એમને સરવાર સિદ્ધ વિમાનમાં હવે 33 સાગરોપમના લાંબા આયુષ્યમાં જેલની માફક પુરાઈને રહેવું પડે છે. લવ સત્તમા દેવની આ વાત શાસ્ત્રમાં આવે છે. 4.5 પણ કેટલી બધી કિંમત છે. જો એવું જ છે કે કોઈક વાર કોઈ માણસ ટ્રેન ચૂકી જાય, 2 મિનિટ લેટ આવ્યા ને ટ્રેન ચૂકી ગયા. હવે એવું પણ બને કે એ જ પ્લેટફોર્મ ઉપર બીજી ટ્રેનની રાહ એને 2 કલાક જોવી પડે છે. ત્યારે એ માણસને પસ્તાવો થાય છે કે રસ્તામાં મેં ટાઈમ વેસ્ટ ન કર્યો હોત તો સારું હતું. હું ઓટોમાંથી જલ્દી અંદર આવી ગયો હોત તો સારું હતું. મેં ફોન ઉપર વાત ન કરી હોત તો સારું હોત, તો હું ટ્રેનને મિસ ન કરત. હવે 2 કલાક મારે પુરાઈ રહેવું પડશે. આ બધા દ્રષ્ટાંતો એ જ કહે છે. જે આળસ કરે છે એ મોડા પડે છે. જે પ્રમાદ કરે છે એ લોકો કાર્ય સિદ્ધિમાં અને વસ્તુની પ્રાપ્તિમાં લેટ પડે છે. પ્રમાદને આપણે છોડીએ. આજની વાંચણીની અંદર આપણે એ જોવાનું છે કે પ્રમાદને આપણે છોડવાનો છે. કુંડરીકનું આપણે દ્રષ્ટાંત જોયું, લવ સત્તમા દેવનું આપણે દ્રષ્ટાંત જોયું. હજી એક શૈલક રાજર્ષિનું દ્રષ્ટાંત આવે છે કે એક શૈલક રાજર્ષિ મોટા રાજા હોય છે, દીક્ષા લીધી, દીક્ષિત થયા, 500 શિષ્ય એમની પાસે હોય છે. એ પણ પ્રમાદમાં આવી ગયા. પ્રમાદમાં તો કેવા આવી ગયા કે પોતે પ્રતિક્રમણ પણ ન કરે. શિષ્યો ગોચરી વપરાવે, ગોચરી વાપરી લીધા પછી સૂઈ જવાનું. સ્વાધ્યાય નહીં, ધ્યાન નહીં, પ્રતિક્રમણ નહીં, માળા ગણવાની નહીં, બધો પ્રમાદ, બસ ખાલી સૂઈ રહેવાનું. 499 શિષ્યએ વિહાર કરી દીધો. એ ખાલી પંથક શિષ્ય જ સેવામાં રહે છે કે ગુરુ મારા ઉપકારી છે. પ્રતિક્રમણ પણ ન કરે, છતાં પણ પંથક પોતાના ઉપકારી ગુરુની સેવા કરે. કે એક દિવસ ચોક્કસ ગુરુ પ્રમાદમાંથી ઉઠી જશે. અને બને છે પણ એવું કે આ શૈલક રાજર્ષિ પાખીના દિવસે પ્રમાદમાંથી પોતે ઉઠે છે,
પ્રમાદને છોડી દે છે. પંથકની પાસે સાંભળે છે કે આજે પાખી છે. એ શબ્દ સાંભળીને એ પોતે ચિંતન કરે છે કે આજે પાખી હોવા છતાં પણ હું પ્રતિક્રમણ કરતો નથી. મારો શિષ્ય પ્રતિક્રમણ કરે છે અને હું પ્રતિક્રમણ કરતો નથી. આ વિચારોથી શૈલક રાજર્ષિ પોતે જાગે છે, પ્રમાદને છોડે છે. પ્રમાદમાં હોય છે જરૂર, પણ પાછા પ્રમાદને છોડી દે છે. સાધના આરાધનામાં લાગી જાય છે. હવે પોતે સ્વાધ્યાય કરે છે, ધ્યાન કરે છે, તપ કરે છે, જપ કરે છે. બંને ટાઈમ પ્રતિક્રમણ કરે છે પોતે, અને સર્વ કર્મનો ક્ષય કરીને શૈલક રાજર્ષિ મોક્ષે જાય છે. જુઓ, જે પ્રમાદ છોડી દે છે એ પોતે આગળ વધી શકે છે. પ્રમાદ કોણે છોડ્યો? તો કે પ્રમાદ શૈલક રાજર્ષિએ છોડ્યો. પ્રમાદના 5 પ્રકારો. આજની આપણી વાંચણીનો વિષય 5 પ્રકારના પ્રમાદો. કયા કયા એના 5 પ્રકાર? તો પ્રથમ પ્રકાર મદ્ય. પહેલો પ્રકાર મદ્ય. બીજો પ્રકાર વિષય. બીજો પ્રકાર વિષય. ત્રીજો પ્રકાર કસાય. ત્રીજો પ્રકાર કસાય. ચોથો પ્રકાર નિદ્રા. ચોથો પ્રકાર નિદ્રા. અને પાંચમો પ્રકાર વિકથા. પાંચમો પ્રકાર વિકથા. ફરીથી, પહેલો પ્રકાર મદ્ય, બીજો પ્રકાર વિષય, ત્રીજો પ્રકાર કસાય, ચોથો પ્રકાર નિદ્રા, અને પાંચમો પ્રકાર છે વિકથા. 5 પ્રકારના પ્રમાદો. હવે આપણે થોડુંક પ્રમાદનું સ્વરૂપ જોઈએ. તો કે પ્રથમ પ્રકાર છે મદ્ય. મદ્ય એટલે નશીલા પદાર્થો. નશીલા પદાર્થોનું સેવન એને કહેવાય છે પ્રમાદ, જેનાથી નશો ચડે. એ બધા પદાર્થોનું સેવન એને કહેવાય છે મદ્ય. મદ્ય એટલે પહેલો પ્રકાર, પ્રમાદનો પહેલો પ્રકાર. મદ્યનો અર્થ મદિરા પણ થાય. મદિરા એટલે દારૂ, નશાકારી પદાર્થો. કયા કયા છે નશાકારી પદાર્થો? તો કે દારૂ, કોઈ ગાંજો, ચરસ, ડ્રગ્સ, આ બધા નશાકારી પદાર્થોનું સેવન કરવું અને પછી કલાકોના કલાકો આળસમાં રહેવું, એને કહેવાય છે મદ્ય. એને કહેવાય છે પ્રમાદ. સ્મોકિંગના સાધનો, જે બધી તમાકુની વસ્તુઓ છે, સિગારેટ છે, બીડી છે, પાન મસાલા, ગુટકા, આ બધા નશીલા પદાર્થોનું સતત સેવન, એના નશામાં રહેવું, એના એ ન હોય તો ન ચાલી શકે. એ ન હોય તો આપણે સ્વસ્થ રહી ન શકીએ. એવી બધી નશીલી વસ્તુઓ, એને પહેલા નંબરનો પ્રકાર કહેવામાં આવે છે મદ્ય. જુઓ, આજે સ્મોકિંગનું, તમાકુનું, આ બધાનું પ્રમાણ વધ્યું છે. દારૂનું પ્રમાદ વધ્યું છે. દરેક જણ પહેલા ટેન્શન લે છે અને એ ટેન્શનને દૂર કરવા માટે, ઘણીવાર ડિપ્રેશનને દૂર કરવા માટે માણસો આવા બધા નશીલા પદાર્થોનું સેવન કરીને
પ્રમાદને પોષે છે. પહેલા નંબરનો આ પ્રકાર હતો મદ્ય. બીજા નંબરનો પ્રકાર છે વિષય. વિષયોનું સેવન. 5 ઇન્દ્રિયના 23 વિષયો, એનું સેવન કરવું, એને કહેવાય છે વિષય. વિષય એટલે ભોગ વિલાસ, એ પ્રમાદ છે. ભૌતિકતાને માણવી એ પ્રમાદ છે. મોજ શોખ કરવા એને શાસ્ત્રમાં પ્રમાદ કીધું. એમાં ટાઈમ વેસ્ટ થાય છે, એમાં કંઈ પ્રાપ્તિ નથી, એમાં સમય, શક્તિ, પૈસા આ બધું વેસ્ટ થાય છે. વિષય એટલે મોજ શોખ. 5 ઇન્દ્રિય, આંખથી ટીવી જોવા, પિક્ચરો જોવા, મોબાઈલ જોવા, જીભથી સારું સારું બધું ખાવું, કારમાં ફરવું, એસીમાં રહેવું, સ્નાન કરવું, વસ્તુઓને ભોગવવી, આને પ્રમાદ કીધું છે. આ બધી વસ્તુઓમાં તીવ્ર આસક્તિ એને શાસ્ત્રકારોએ પ્રમાદ કીધો છે. એને અપ્રમાદ ન કહી શકાય, કારણ કે આ બધામાં કર્મબંધ છે. જેમાં કર્મબંધ હોય અથવા તો નાના મોટા પાપનું સેવન હોય, એને આપણે ત્યાં પ્રમાદ કીધું છે, અપ્રમાદ કીધું નથી. ભૌતિકતા, મોજ શોખ, ભોગ વિલાસની લોલુપતા, 5 ઇન્દ્રિયોને એના વિષયો આપે રાખવા, એને કહેવાય છે વિષય. બીજા નંબરનો પ્રમાદ. પ્રથમ નંબરનો પ્રમાદ હતો મદ્ય, અને બીજા નંબરનો પ્રમાદ છે વિષય. આપણો સમય આ બધામાં જ જતો હોય છે. તમે માર્ક કરજો કે ઘણીવાર વિષયની અંદર 5 ઇન્દ્રિયની એના 23 વિષયો આપવામાં આપણો ઘણો બધો સમય જતો રહેતો હોય છે. હવે ત્રીજા નંબરનો પ્રમાદ કષાય. કષાય 4 પ્રકારના: ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ કરવો એ પ્રમાદ છે. સતત ગુસ્સામાં રહેવું એ પણ પ્રમાદ છે, ક્રોધ. આવી પાપસ્થાનક વાળી વસ્તુ ક્યારેય અપ્રમાદ ન બની શકે. જે ખોટું છે એ બધું પ્રમાદમાં આવે છે, અને જે સારું છે એ બધું અપ્રમાદમાં આવે છે. પ્રમાદથી પતન અને અપ્રમાદથી ઉત્થાન, એ વાતને આપણે સમજીએ છીએ. કષાય એટલે ક્રોધ, માન એટલે ઈગો, અભિમાનમાં રહેવું એ પણ પ્રમાદ છે. સતત અભિમાનમાં રહેવું, હું કંઈક છું એવા ખ્યાલમાં રહેવું, એ પ્રમાણેના સ્ટેપ લેવા, એ પ્રમાણેના એક્શન, હું કંઈક છું એ પ્રમાણેનું વ્યવહાર અને વર્તન, આ બધું આપણને કર્મબંધ કરાવે છે. માટે શાસ્ત્રકારોએ એને પ્રમાદમાં મૂક્યું છે. માન, અભિમાન. પછી આવે છે માયા, એટલે કપટ. કપટ, જૂઠ, છેતરપિંડી, શો કરવો એ પણ પ્રમાદ છે. કસાય 4 પ્રકારના: ક્રોધ, માન, માયા અને લોભ. જુઓ, લોભ એટલે ગ્રીડ. પૈસા કમાવા માટે દોડવું એ છે લોભ. હજી વધારે મેળવવું, હજી વધારે મેળવવું એ છે લોભ. એને પણ શાસ્ત્રકાર પ્રમાદ કહે છે. જે વસ્તુમાં આપણને કર્મબંધ થતો હોય
એ વસ્તુ બધી પ્રમાદ જ છે. જેમાં આપણને કર્મબંધ ન થતો હોય અથવા તો પાપ ન લાગતું હોય એવી બેસ્ટ વસ્તુ એને અપ્રમાદ કહેવામાં આવે છે. ફરીથી, જેમાં આપણને કર્મબંધ ન થતો હોય અને જેમાં પાપ ન લાગતું હોય એવી સરસ એક્ટિવિટીઝ, એવી સરસ પ્રવૃત્તિ, એવા સરસ વિચારો, એને આપણા ત્યાં અપ્રમાદ કહ્યું છે. બાકી લોભ લાલચ આપણને ઘણો બધો કર્મબંધ કરાવે છે, માટે એની ગણતરી પ્રમાદમાં થઈ છે. ત્રીજા નંબરનો આપણે આ પ્રમાદ જોયો, કસાય. કસાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. હવે ચોથા નંબરનો પ્રમાદ. ચોથા નંબરનો પ્રમાદ નિદ્રા. નિદ્રા એટલે સૂઈ રહેવું. ઊંઘ એ પણ પ્રમાદ છે. જો જ્ઞાની પુરુષો, સંત પુરુષો, એ લોકો આત્મસાધના કરવા માટે ઊંઘ બહુ ઓછી લે છે. જ્યારે સંસારી માણસો ઘણીવાર એવું બનતું હોય કે ઊંઘ ઘણી બધી લે, રાત્રે વહેલા સૂઈ જાય અને એવું બને કે સવારે મોડા ઉઠે, 7 વાગે, 8 વાગે, 8:30, તૈયાર થતા થતા 9-10 વાગી જાય. આ બધો પ્રમાદ છે. સ્લીપિંગ, ઊંઘવું, જાગૃતિનો અભાવ, કર્તવ્યનો અભાવ, જવાબદારીનું કોઈ ભાન નહીં. આપણને ઘણીવાર ક્વેશ્ચન થાય, આપણા સંત સતીજી પણ ઘણીવાર આપણને એ જ કહે છે કે આ મનુષ્યનો જન્મ આપણને સૂઈ રહેવા માટે મળ્યો નથી. કંઈક પુરુષાર્થ કરીને આપણે પ્રાપ્ત કરવાનું છે. મોડા ઉઠવું ન જોઈએ. આપણા વડીલો પણ કહેતા હોય છે, સૂર્ય ઉગે એ પહેલા આપણે ઉઠી જવું જોઈએ. ભગવાને પણ એ કીધું કે સૂર્યોદય થાય એ પહેલા તો તમારું પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. મોડામાં મોડા તમે સૂર્યોદયથી 48 મિનિટ પહેલા ઉઠો. સવારે વહેલા ઉઠી જાવ. પ્રમાદને છોડો. નિદ્રામાં પણ આપણે આપણો સમય ઘણો લૂંટાવીએ છીએ. આપણી આખી જિંદગીનો અડધો સમય જોવા જઈએ તો ઊંઘમાં જ જાય છે. કોઈનું 80 વર્ષનું આયુષ્ય હોય તો એમાંથી એના 40 વર્ષ તો સૂવામાં જ જતા રહે છે. કારણ કે દિવસે આપણે સંસારના કામોમાં હઈએ અને રાત્રે સૂઈ જઈએ. ઘણીવાર માણસો દિવસે પણ સૂઈ જાય, 2 કલાક, 3 કલાક, 4 કલાક. તો આ શું થયું? નિદ્રા એ પ્રમાદ છે. શાસ્ત્રકારો કહે છે કે ઊંઘ ઘટાડવાથી ઘટે છે અને વધારવાથી વધે છે. ઊંઘ આપણને કાર્યની સિદ્ધિ થવા નથી દેતી. ઊંઘ આપણને પાછા પાડી દે છે. માટે આપણે નિદ્રા વિજેતા બનવું જોઈએ. નિદ્રા ઉપર, ઊંઘ ઉપર આપણે વિજય મેળવવો જોઈએ. જે અતિ આહાર કરે છે એને ઊંઘ પણ અતિ આવે છે, અને જેનો આહાર અલ્પ હોય છે એની ઊંઘ પણ અલ્પ હોય છે. ઓછો ખોરાક હશે તો ઊંઘ ઓછી આવશે. આપણે આપણે આત્મકલ્યાણ કરવાનું છે. આપણે આપણા અધૂરા કામોને પૂરા કરવાના છે. આપણે દેશ, સમાજ, એ બધામાં કંઈક આપણે યોગદાન આપવાનું છે. આપણે પ્રમાદ કરીએ કેમ ચાલે, એવું વિચારીને આપણે પ્રમાદનો ત્યાગ કરવાનો છે. ચોથા નંબરનો પ્રકાર, પ્રમાદનો ચોથા નંબરનો આ પ્રકાર હતો નિદ્રા. સંત મહાપુરુષો નિદ્રાને છોડે છે.
ત્યારે એ વધારે સાધના અને આરાધના કરી શકે છે. આપણે નિદ્રામાંથી પણ બહાર આવવાનું છે. અને 5મા નંબરનો પ્રકાર છે વિકથા. વિકથા એટલે કથા એટલે સ્ટોરી. વિકથા એટલે ધર્મકથા નહીં, એની ઓપોઝિટ. ધર્મકથાની ઓપોઝિટ જે બધી વાતો છે એ બધી વિકથામાં આવે છે. ધર્મકથા અપ્રમાદમાં આવે અને જે વિકથા છે એ બધી પ્રમાદમાં આવે છે. વિકથા કઈ કઈ? આપણે સામાયિક પાડીએ ત્યારે આપણે એ પાડવાના પાઠની અંદર બોલીએ છીએ સ્ત્રી કથા, ભટ્ટ કથા, દેશ કથા અને રાજકથા. આ 4 પ્રકારની કથાઓ કરવી એ પણ એક જાતનો પ્રમાદ છે. સ્ત્રી કથા, સ્ત્રીઓની વાતો, પુરુષોની વાતો. સ્ત્રી કથા, પુરુષ કથા, પછી ભટ્ટ કથા બતાવી, ભોજન પાણીની વાતો, ખાવા પીવાની વાતો. આજે કઈ હોટલમાં જમવા જઈશું, આજે શું મેનુ બનાવીશું, આજે શું ભાવશે, આજે શું ફાવશે, એ બધી આહાર સંબંધી વાતો એને કહેવાય છે ભટ્ટ કથા. પુરુષ કથા, ભટ્ટ કથા. દેશ કથા, દેશની ચર્ચા કરવી. ફોગટ ચર્ચાને પ્રમાદ કહ્યો છે. ઘણી વાર કંઈ લાગતું વળગતું ન હોય છતાં પણ દેશ કથા કરે, દેશ વિશે ચર્ચા કરે. ફોગટની ચર્ચા, લેવા દેવા વગરની ચર્ચા. હું કંઈક જાણું છું અને મને કંઈક ખબર છે, આ બધી આવું બધું વિચારીને ચર્ચામાં ઉતરવું અને ટાઈમને વેસ્ટ કરવો એને કહેવાય છે પ્રમાદ. ભટ્ટ કથા, દેશ કથા અને રાજકથા એટલે રાજ્યની કથા. પોતાનું સ્ટેટ, પોતાની કન્ટ્રી, પોતાનો સમાજ, એની વાતો કરવી, ખાલી ટાઈમ પાસ કરવો, એવી વિકથાને 5મા નંબરનો પ્રમાદ બતાવવામાં આવ્યો છે. બસ માણસનો સમય ક્યાં જાય છે હું આપને એ બતાવું છું કે આ 5 વસ્તુમાં માણસનો સમય જતો રહે છે. મોટા ભાગની એની જિંદગીનો સમય આ 5 પ્રમાદમાં પસાર થાય છે. આપણે એ વસ્તુની નોંધ લેવાની છે. આપણે એ વસ્તુનો વિચાર કરીને આ 5 પ્રમાદમાંથી આપણે બહાર નીકળી જવાનું છે. 5 પ્રમાદ કયા કયા? મદ્ય એટલે નશીલા પદાર્થો, મદ્ય, વિષય, કસાય, નિદ્રા અને વિકથા. આપણે ખોટી ચર્ચાઓમાં ન ઉતરીએ. આપણે વધારે મોજ શોખ, શોપિંગ, ટીવી, મોબાઈલ એ બધામાં આપણો ટાઈમ વેસ્ટ ન કરીએ. કસાય એટલે કલહ, ખોટા ઝઘડા વિખવાદ કરીને આપણે આપણો ટાઈમ વેસ્ટ ન કરીએ. એ બધો પ્રમાદ છે, સમયની બરબાદી છે અને જિંદગીની પણ બરબાદી છે. કલહ કરવો, ખોટું લગાડવું, લાંબી લાંબી ડિસ્કશન કરવી, વાતનું વતેસર કરવું, ટૂંકાને લાંબુ કરવું, આ બધો છે પ્રમાદો. મોજ શોખ પણ પ્રમાદ છે, કલહ પણ પ્રમાદ છે, નિદ્રા પણ પ્રમાદ છે. મનુષ્ય જો પોતે સમજે તો એને પોતાની કાર્યની સિદ્ધિ કરવા માટે આ 5 પ્રકારના પ્રમાદમાંથી બહાર નીકળી જવાની જરૂર છે. અમુક લોકોને પ્રમાદ કરવો પોસાય નહીં. જે શિક્ષિત વર્ગ છે, સુખી વર્ગ છે, એને પ્રમાદ ન કરવો જોઈએ. જે જ્ઞાની વર્ગ છે એને પણ પ્રમાદ ન કરવો જોઈએ. જે
સેવાની ભાવનાવાળા છે, જે બધી રીતે બહુ સક્ષમ છે અને બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, એને પ્રમાદ ન કરવો જોઈએ. એ જ્ઞાની લોકોએ, એ બુદ્ધિશાળી લોકોએ, એ સુખી અને શ્રીમંત લોકોએ સેંકડો કાર્યોમાં જોડાઈને સારા સારા ઘણા કામો કરવા જોઈએ. જો શિક્ષિત અને સુખી વર્ગ પ્રમાદ કરશે તો આ સમાજનું સરસ નિર્માણ નહીં થાય. જ્ઞાની વ્યક્તિ જો પ્રમાદ કરશે, આળસમાં રહેશે, તો એ નવા જ્ઞાનીઓને તૈયાર નહીં કરી શકે. બુદ્ધિશાળી વ્યક્તિ જો પ્રમાદ કરશે તો એ ઘણાને આઈડિયા સારા સારા આપીને દેશનો, સમાજનો, સંઘનો એ વિકાસ નહીં કરી શકે. એટલે મારું એ કહેવું છે કે જે બહુ સક્ષમ છે એવા સુખી, શ્રીમંત, બુદ્ધિશાળી, જ્ઞાની વ્યક્તિઓએ પળનો પણ પ્રમાદ કરવો ન જોઈએ. એમણે પ્રમાદ છોડીને સમાજની દરેક વ્યક્તિના વિકાસમાં, સંઘના દરેક વ્યક્તિના વિકાસમાં એને પોતાનું યોગદાન આપવું જોઈએ. એ લોકો પ્રમાદ કરે એ કેમ ચાલે? એમણે પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થના પણ આપણા ત્યાં 3 પ્રકાર બતાવ્યા છે. કે પ્રમાદને છોડીને આપણે કરવું શું? તો કે પ્રમાદને છોડીને તમે પુરુષાર્થ કરો, તમે મહેનત કરો. પુરુષાર્થના આપણે ત્યાં 3 પ્રકાર બતાવ્યા. એક સંસારલક્ષી પુરુષાર્થ, બીજો પુરુષાર્થ પુણ્યલક્ષી પુરુષાર્થ, અને ત્રીજો છે મોક્ષલક્ષી પુરુષાર્થ. પહેલો પ્રકાર સંસારલક્ષી પુરુષાર્થ. પુરુષાર્થના 3 પ્રકાર. પહેલો સંસારલક્ષી પુરુષાર્થ, બીજો છે પુણ્યલક્ષી પુરુષાર્થ, અને ત્રીજો છે મોક્ષલક્ષી પુરુષાર્થ. એ 3 પુરુષાર્થને આપણે થોડા ડિટેલમાં સમજીએ. સૌથી પ્રથમ છે સંસારલક્ષી પુરુષાર્થ. કોઈક સ્ટુડન્ટ બહુ સ્ટડી કરે છે, ડોક્ટરનું ભણે છે, એન્જિનિયરનું ભણે છે, એનો પુરુષાર્થ તો છે, પણ એ પુરુષાર્થ કેવો છે? તો કે સંસારલક્ષી પુરુષાર્થ છે. શાસ્ત્રમાં તો એને પ્રમાદ જ કહ્યો છે, કારણ કે એમાં એ બિઝી છે એવું દેખાય ખરું, પરંતુ એ ભલે એક્ટિવ છે, પરંતુ એ સંસારના કામોમાં એક્ટિવ છે. ધર્મોના કામમાં એક્ટિવ હોય તો એને હજી અપ્રમાદ કહ્યો છે. પરંતુ કોઈક ડોક્ટરનું ભણે છે, એન્જિનિયરનું ભણે છે, કલાકો સુધી વાંચે છે, 5-5, 7-7 કલાક સુધી કોઈ વાંચે છે, શાસ્ત્રકારો એને પણ પ્રમાદ કહે છે. કે ભૌતિકતાનું લક્ષ્ય છે, પૈસા કમાવાનું લક્ષ્ય છે, ડિગ્રીનું લક્ષ્ય છે, એટલે એને પ્રમાદ જ કહ્યો છે. પુરુષાર્થ છે ખરો, પરંતુ એ સંસારલક્ષી પુરુષાર્થ. કોઈ વકીલ બહુ પુરુષાર્થ કરે છે, ઘણી મહેનત કરે છે, સંસારલક્ષી પુરુષાર્થ. કોઈ જજ છે, કોઈ એન્જિનિયર છે, કોઈ સર્વિસ જાય છે, 10-10 કલાક ઊભા કામ કરે છે, કોઈ મોલની અંદર 10-10 કલાક ઊભા કામ કરે છે. શાસ્ત્રકારો એને પ્રમાદ કહે છે. અને કદાચ પુરુષાર્થ કહો તો પણ એ સંસારલક્ષી પુરુષાર્થ છે, કારણ કે એમાં પાપનું સેવન પણ થવાનું, હિંસા પણ થવાની. આજીવિકા માટે આ બધું થાય છે, આત્મા માટે કંઈ થતું નથી. સાવધ્ય યોગો છે, પાપકારી યોગો છે, માટે
એ બધો સંસારલક્ષી પુરુષાર્થ છે. કોઈ ધંધો કરે છે, બિઝનેસ કરે છે, બધી કોઈને 5-5 ફેક્ટરીઓ છે, બહુ બિઝી રહે છે, તો એ બધો પુરુષાર્થ સંસારલક્ષી પુરુષાર્થ. એ સંસારલક્ષી પુરુષાર્થ એ તારનારો બનતો નથી, એ તો ઘણીવાર આપણને મારનાર બને છે. કારણ કે આપણું લક્ષ્ય પૈસાનું છે, સત્તાનું છે, મોટું બનવું છે, ભૌતિકતામાં હજી આગળ જવું છે. આવો આપણો ગોલ રોંગ છે, એટલે એને સંસારલક્ષી પુરુષાર્થ કીધો. જુઓ, આજે માણસમાં આ સંસારલક્ષી પુરુષાર્થ છે. પૈસા માટે એ મહેનત કરશે, અને પછી ઉપર આપણે જોયું એ પ્રકારે 5 પ્રકારના પ્રમાદમાં પાછો એ ખોવાઈ જાય છે. વિષય, કસાય, નિદ્રા, મદ્ય એટલે નશીલા પદાર્થોમાં, એ બધામાં પાછો ખોવાઈ જશે. વળી પાછો નશો ઓછો થશે એટલે પાછો એ પૈસા કમાવા માટે દોડે છે. સંસારલક્ષી પુરુષાર્થ આપણે અત્યાર સુધી ઘણો કર્યો છે, એમાંથી આપણે હવે બહાર નીકળવાનું છે. પૈસા ગમે એટલા હોય, પ્રોપર્ટી ગમે એટલી હોય, એ સાથે નથી આવતી, પરંતુ એના માટે જે આપણે આરંભ સમારંભ કર્યા હોય, જે છળ કપટ કર્યા હોય અને કર્મ બાંધ્યા હોય, એ કર્મ તો ચોક્કસ જોડે આવે છે. માટે એને સંસારલક્ષી પુરુષાર્થ કીધો. માણસને એમ થાય કે હું કેટલો બધો બિઝી છું, મારી પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી. એને કદાચ આવું લાગે, પરંતુ શાસ્ત્રકારો એને પ્રમાદ કહે છે. એને અપ્રમાદ ન કીધો. જે સંસારમાં બિઝી છે એ બધા પ્રમાદી, અને જે ધર્મમાં એક્ટિવ છે એ બધા અપ્રમાદી. પ્રમાદ અને અપ્રમાદને આપણે બરાબર સમજવાના છે, બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી સમજવાના છે, અને પછી આપણે પ્રમાદને છોડીને અપ્રમાદમાં આપણે રહેવાનું છે. સંસારમાં ગમે એટલા તમે બિઝી રહો, સંસારના કામોમાં તમે ગમે એટલા બિઝી રહો, એને શાસ્ત્રકાર પ્રમાદ જ કહે છે. પહેલા નંબરનો આ પ્રકાર હતો સંસારલક્ષી પુરુષાર્થ. બીજા નંબરનો પુરુષાર્થ પુણ્યલક્ષી પુરુષાર્થ. પુણ્યલક્ષી પુરુષાર્થમાં જીવદયાના કામ કરવા અને દાન કરવું, તો એનો પુરુષાર્થ પુણ્યલક્ષી છે. ફરીથી કોઈ જીવદયાના કામો કરે છે, પાંજરાપોળોમાં પોતે ખવડાવે છે, ગરીબોને આપે છે, જીવદયાના કામ કરે છે અને દાન કરે છે. બીજું બધું એને જ્ઞાન નથી, બસ સારું કરવું જોઈએ જીવનમાં, આવો એક જ ખ્યાલ છે, અને એ પ્રવૃત્તિ કરે છે. પોતે પાંજરાપોળોની અંદર પોતે સેવા આપે છે, દેશની સેવા કરે છે, રાષ્ટ્રની સેવા કરે છે, ગરીબોની સેવા કરે છે, આવા જીવદયાના કાર્યો કરે છે અને દાન આપે છે, તો એ છે પુણ્યલક્ષી પુરુષાર્થ. એનાથી એને પુણ્યનું ઉપાર્જન થાય છે. બસ એને એવો ખ્યાલ છે કે આપણે મનુષ્યનો જન્મ મળ્યો છે, તો એને વેડફવો ન જોઈએ, આપણે સારા કામ કરવા જોઈએ, બીજાને ઉપયોગી થવું જોઈએ, આવો એનો ખ્યાલ છે. અને એ પોતે પુણ્યલક્ષી કાર્યોમાં એ પોતે એક્ટિવ થાય છે. આ થયો બીજા નંબરનો પુરુષાર્થ, પુણ્યલક્ષી પુરુષાર્થ. અને ત્રીજા નંબરનો પુરુષાર્થ છે મોક્ષલક્ષી પુરુષાર્થ. મોક્ષલક્ષી પુરુષાર્થમાં વ્રત અને તપ કરે, તો એ છે મોક્ષલક્ષી પુરુષાર્થ. વ્રત અને તપ કરે,
કોઈ જીવાત્મા પુણ્યના કાર્યોથી પણ આગળ વધીને વ્રત કરે, સામાયિક કરે, ઔષધ કરે, અને જ્યારે સમય મળે ત્યારે તપ કરે, રાત્રિ ભોજનનો ત્યાગ કરે, ઉપવાસ કરે, આંબેલ કરે, તો એ છે મોક્ષલક્ષી પુરુષાર્થ. જુઓ, આ 3 પુરુષાર્થમાં સંસારના બધા જીવો આવી જાય છે. કોઈ સંસારલક્ષી પુરુષાર્થ કરે છે, કોઈ પુણ્યલક્ષી પુરુષાર્થ કરે છે, અને કોઈ મોક્ષલક્ષી પુરુષાર્થ કરે છે. સંસારલક્ષી પુરુષાર્થ વાળાને દુર્ગતિ કદાચ મળે છે, પુણ્યલક્ષી પુરુષાર્થ વાળાને સદગતિ મળે છે, અને મોક્ષલક્ષી પુરુષાર્થ વાળાને પરમ ગતિ એટલે કે મોક્ષ ગતિ પણ મળે છે. આપણે હવે પુરુષાર્થ કયો કરવો? બીજો અને ત્રીજો પુરુષાર્થ સારો કહ્યો છે કે તમે પુણ્યના કાર્યોમાં એક્ટિવ થાઓ. હવે તમે પ્રમાદને છોડી દો, પુણ્યના કાર્યોમાં એક્ટિવ થાઓ, અને બીજા વ્રત તપમાં તમે એક્ટિવ થાઓ. બીજા બધા કામોને તમે સાઈડમાં કરો. જે 5 પ્રકારના પ્રમાદ છે એને પણ તમે છોડી દો. જો દરેક વ્યક્તિએ જે સ્થાને છે એ સ્થાને એને વધારે મહેનત કરવાની જરૂર છે, પરંતુ આળસ અને પ્રમાદ કરવાની જરૂર નથી. આળસ અને પ્રમાદના કારણે આપણે જે આગળ હોત એના બદલે આજે પાછળ કેમ છીએ? એનું કારણ એ છે કે આપણે પ્રમાદ કર્યો. જો 1 માર્કનું મહત્વ વિદ્યાર્થીને ક્યારે સમજાય છે? 1 જ માર્કનું મહત્વ વિદ્યાર્થીને ક્યારે સમજાય છે? જ્યારે એને 99 માર્ક આવે છે કોઈ સબ્જેક્ટની અંદર, ત્યારે એને એમ થાય છે કે મેં જો થોડુંક ધ્યાન રાખ્યું હોત તો મારે 1 માર્ક ઓછો ન આવત અને 100માંથી 100 માર્ક આવત. બસ આપણે પણ એવું જ કરવું છે. આપણે પણ બેસ્ટ બની શક્યા હોત, આપણે પણ ખૂબ આપણા ક્ષેત્રમાં આગળ વધી શક્યા હોત, પણ કેમ વધી ન શક્યા? કેમ ટોપ લેવલે આપણે જઈ ન શક્યા? કારણ કે આપણે મહેનત ન કરી, આપણે પુરુષાર્થ ન કર્યો, આપણે આળસ પ્રમાદમાં રહ્યા, આપણે થોડામાં સંતોષ માની લીધો, એટલે આપણે પાછળ રહી ગયા. એક સુવાક્યમાં પણ કહ્યું છે કે આળસ અમાસ જેવી છે અને પુરુષાર્થ પૂનમ જેવો છે. આળસ અમાસ જેવી છે. કોઈ માણસ આળસ કર્યા કરે, અત્યારે નહીં, પછી કરીશું, કાલે કરીશું, દરેક વસ્તુમાં આળસ અને પ્રમાદ એ પોતે કરે છે, તો કે આળસ અમાસ જેવી છે. જેમ અમાસના દિવસે જુઓ કેવું ઘોર અંધારું હોય, એમ એ વ્યક્તિના જીવનમાં પણ કોઈ સુખ સગવડો કે શાંતિ હોતી નથી. આળસ અમાસ જેવી છે. અને કોઈ પુરુષાર્થ કરે છે તો પુરુષાર્થ પૂનમ જેવી છે. પૂનમના દિવસે જો ફૂલ મૂન હોય છે, આકાશની અંદર ફૂલ મૂન હોય, આકાશનું દ્રશ્ય બહુ સરસ હોય, મૂનના કારણે આકાશમાં ઠંડક હોય છે, ફૂલ મૂનના કારણે. તો પુરુષાર્થ એ ફૂલ મૂન જેવો છે. બીજનો ચંદ્ર ધીરે 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 ફૂલ મૂન બની જાય છે. એમ માણસ જો પોતે થોડો થોડો પુરુષાર્થ કરે, આગળ વધે, આળસ અને પ્રમાદને છોડે, તો એ ઘણો આગળ વધી જાય છે. અને એ આગળ વધેલો માણસ પછી ઘણાને આગળ લાવે છે. જે માણસ જાગે છે એને બીજું કામ એ કરવાનું છે, પછી એને બીજાને સાથે રાખીને પણ જગાડવાના છે. પરસ્પર એકબીજાને ઉપયોગી થઈને આખા સરસ રાષ્ટ્રનું, સરસ સંઘનું અને સરસ સમાજનું નિર્માણ કરવાનું છે. એવું ક્યારે બની શકે કે માણસ પોતે સખત મહેનત કરે,
સખત પુરુષાર્થ કરે અને પ્રમાદને તિલાંજલિ આપે તો જ આવું બની શકે. જો આપણે નાના હતા ત્યારે પેલું દ્રષ્ટાંત આવતું. આપણે શરૂઆતના જે બીજું ત્રીજું ચોથું ધોરણ હોય એની અંદર સસલાનું અને કાચબાનું દ્રષ્ટાંત આવતું કે સસલાએ અને કાચબાએ હરીફાઈ રાખી દોડવાની. તો સસલું થોડુંક દોડ્યું, સસલું એટલે રેબિટ, અને આગળ જઈને એ પોતે બેસી ગયું. અને જે કાચબો હોય છે એ પોતે ધીમે ધીમે ચાલે છે. સસલું પોતે એમ વિચારે છે કે હજી એ આવે એ પહેલા તો હું દોડીને મારા સ્થાને પહોંચી જઈશ. એવું માનીને એ સસલું રેબિટ એક જગ્યાએ બેસી રહે છે, જ્યારે પેલો કાચબો સતત પુરુષાર્થ ચાલુ રાખે છે. ચાલવાનો પુરુષાર્થ એક ધાર્યો રાખે છે. આ બાજુ સસલું પોતે સૂઈ જાય છે, પ્રમાદમાં પડી જાય છે, અને આ બાજુ સતત ચાલવાના કારણે એ કાચબો ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. આ દ્રષ્ટાંત પણ આપણને એ જ પ્રેરણા આપે છે કે તમે સતત ચાલો, તમે પ્રગતિના શિખરો સર કરો. ખૂબ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી તમે જે સ્થાને છે ત્યાં આગળ વધો અને બીજાને પણ આગળ લાવો. સમયમ ગુયમ માપમાય. પુત્રાધ્યન સૂત્રની અંદર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પણ એ જ સંદેશ આપે છે. પુત્રાધ્યન સૂત્રનું 10મું અધ્યયન, એમાં 36 વખત ભગવાન મહાવીર સ્વામી બોલે છે કે સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, તું સમય માત્રનો પ્રમાદ ન કરીશ. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે દિવસનો નહીં, અઠવાડિયાનો નહીં, મહિનાનો નહીં, પરંતુ તું એક સમયનો પણ, એક સેકન્ડનો પણ તું પ્રમાદ ન કરીશ. સતત જ્ઞાનમાં આગળ વધો, તમે તમારા આચારમાં આગળ વધો, અપ્રમાદી બનો. જે સામાયિક કરે છે એ અપ્રમાદી છે. આપણે એ પણ જોઈ લઈએ કે અપ્રમાદી કોણ? જે સામાયિક કરે છે એ અપ્રમાદી છે. જે પોતાની જવાબદારી સમજે છે, માતા પિતાની સેવા કરે છે, એ અપ્રમાદી છે. જે નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરે છે એ અપ્રમાદી છે. જે નવકાર મંત્ર ગણે છે એ અપ્રમાદી છે. જે તપ કરે છે એ અપ્રમાદી છે. જે બીજાને હેલ્પફુલ થાય છે એ અપ્રમાદી છે. જે કોઈને સારું જ્ઞાન આપે છે એ અપ્રમાદી છે. બસ આ બધા અપ્રમાદના કાર્યોમાં આપણે આગળ વધવાનું છે. સમય માત્રનો પણ આપણે પ્રમાદ કરવાનો નથી. પુત્રાધ્યન સૂત્રના 10મા અધ્યયનની અંદર ભગવાન મહાવીર સ્વામી આ વાત બતાવે છે. એ વાતને આપણે પણ ચરિતાર્થ કરવાની છે. પુરુષાર્થ અને મહેનત કરીને આપણા જીવનને ભવ્ય અને દિવ્ય આપણે બનાવવાનું છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, 5 પ્રકારના પ્રમાદ કયા કયા? પ્રશ્ન નંબર 1, 5 પ્રકારના પ્રમાદ કયા કયા? ચૈતાલીબેન ધ્રુવ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 5 પ્રકારના પ્રમાદમાં પહેલું મદ, બીજું વિષય, ત્રીજું કસાય, ચોથું નિદ્રા અને 5મું વિકથા. બહુ સરસ, બહુ સરસ. બીજો પ્રશ્ન. આજે આપણે કયા કયા દ્રષ્ટાંતો જોયા? આજે આપણે કયા કયા દ્રષ્ટાંતો જોયા? ખાલી નામ બોલી જવાના, 2 થી 3 નામ. કયા એક્ઝામ્પલ આજે આપણે જોયા? કયા એક્ઝામ્પલ આજે આપણે જોયા? કલ્પનાબેન. કલ્પનાબેન.
આપણે આજે જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર. લવ સત્માદેવનું દ્રષ્ટાંત અને સસલાનું અને કાચબાનું દ્રષ્ટાંત જોયું. બહુ સરસ, બહુ સરસ. પછી શૈલક રાજર્ષિ શૈલક રાજશ્રી અને અને પુંડરીક નો. પુંડરીક નું દ્રષ્ટાંત. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. 3 પ્રકારના પુરુષાર્થ કયા કયા? 3 પ્રકારના પુરુષાર્થ કયા કયા? અને એ આપણે કરવા જોઈએ. 3 પ્રકારના પુરુષાર્થ કયા કયા? છેલ્લો પ્રશ્ન. ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 3 પ્રકારના પુરુષાર્થ, એમાં પહેલો સંસારલક્ષી પુરુષાર્થ, બીજો પુણ્યલક્ષી પુરુષાર્થ અને ત્રીજો મોક્ષલક્ષી પુરુષાર્થ. તો બહુ આપણે સરસ. બીજો અને ત્રીજો એ કરવા જેવા પુરુષાર્થ છે. સંસારને ઘટાડીને હવે આપણે પુણ્યલક્ષી અને મોક્ષલક્ષી પુરુષાર્થ તરફ પ્રયત્ન વધારે કરવો જોઈએ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.